નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પૂર્વી એસ પટેલ. પ્રકરણ 4 નિરુપાધિક સંવિધાન. અગાઉના વિડીયોમાં આપણે નિરુપાધિક વિધાન વિશેની માહિતી મેળવીશું. હવે આપણે એક સ્ટેપ આગળ વધીશું. હવે નિરુપાધિક સંવિધાન વિશેની માહિતી મેળવીશું. તો નિરુપાધિક સંવિધાનની વ્યાખ્યા. નિરુપાધિક સંવિધાન એ સંવિધાનનો એક પ્રકાર છે. તેથી પહેલાં આપણે ઇર્વિંગ કોપીએ આપેલી સંવિધાનની વ્યાખ્યા જોઈશું. તો સંવિધાન એટલે બે આધાર વિધાનો પરથી તારવવામાં આવેલા ફલિત વિધાનવાળું નિગમનલક્ષી અનુમાન. અહીંયા નિગમનલક્ષી અનુમાન કેમ કહેવામાં આવ્યું? કારણ કે આ પ્રકાર એટલે કે નિરુપાધિક સંવિધાન એ નિગમનલક્ષી અનુમાનના જ પ્રકારોનો એક ભાગ છે. સંવિધાનની આ વ્યાખ્યાનું વિશ્લેષણ કરતાં કેટલાક પોઈન્ટો ધ્યાનમાં લેવાના છે. સંવિધાન એ નિગમનલક્ષી અનુમાન છે જેમાં બે અને માત્ર બે જ આધાર વિધાનો હોય છે. બે આધાર વિધાનના આધારે આપણે ત્રીજું શું તારવીએ છીએ? તો ફલિત વિધાન તારવીએ છીએ. હવે આપણે નિરુપાધિક સંવિધાન વિશેની વ્યાખ્યા જોઈશું. સૌ પ્રથમ આપણે સંવિધાન વિશેની વ્યાખ્યા જોઈ. હવે નિરુપાધિક સંવિધાન વિશેની વ્યાખ્યા જોઈશું. નિરુપાધિક સંવિધાન એટલે જેમાંના પ્રત્યેકનો બે વાર ઉલ્લેખ થયો હોય તેવા ત્રણ અને માત્ર ત્રણ પદોના બનેલા ત્રણ નિરુપાધિક વિધાનોવાળું નિગમનલક્ષી અનુમાન. એટલે કે આમાં ત્રણ પદો છે, એ ત્રણ પદોનો બે વાર ઉલ્લેખ કર્યો છે અને ત્રણ વિધાનો છે તેમ કહી શકાય. આ ત્રણ વિધાનો સાધ્ય વિધાન, પક્ષ વિધાન અને ફલિત વિધાન છે. ત્રણ અને માત્ર ત્રણ પદો. ઉદ્દેશ્ય પદ, એની જગ્યાએ કયું પદ આવશે? પક્ષપદ. વિધેય પદ, એની જગ્યાએ કયું પદ આવશે? સાધ્ય પદ. અને ત્રીજું છે બંને આધાર વિધાનમાં સમાન અર્થમાં આવશે મધ્યપદ. એમ ત્રણ પદો આવેલા છે. આ ત્રણ પદોનો બે વાર ઉલ્લેખ થયો છે. મધ્યપદ બંને આધાર વિધાનોમાં હશે, સાધ્ય પદ ફલિત વિધાનમાં હશે અને સાધ્ય વિધાનમાં હશે. પક્ષપદ પક્ષ વિધાનમાં હશે અને ફલિત વિધાનમાં હશે. આપણે આ ત્રણ પદો અને ત્રણ વિધાનોને ધ્યાનમાં રાખીને આપણે એક ઉદાહરણ જોઈએ. તમારા ચોપડીમાં ઉદાહરણ આપેલું છે. સર્વ કુદરતી સંપત્તિ ઉપયોગી છે. સર્વ વૃક્ષો કુદરતી સંપત્તિ છે, માટે સર્વ વૃક્ષો ઉપયોગી છે. આની જગ્યાએ આપણે બીજું પણ ઉદાહરણ આપી શકીએ. સર્વ ફૂલો કોમળ છે. સર્વ ગુલાબો ફૂલો છે, માટે સર્વ ગુલાબો કોમળ હોય છે. પહેલા વિધાનમાં, બીજા વિધાનમાં અને ત્રીજા વિધાનમાં સર્વ છે, સર્વ છે, સર્વ છે, માટે વિધાનનો પ્રકાર આવે છે હા, હા, હા. નિરુપાધિક સંવિધાનનું ઉપયુક્ત એટલે કે આ આપણે જે ઉદાહરણ જોયું એના દ્વારા સ્પષ્ટ થાય છે કે તે એક એવું નિગમનલક્ષી અનુમાન છે જેમાં
ત્રણ બાબતો આવેલી છે, એટલે કે હા, હા, હા એ ત્રણ નિરુપાધિક વિધાનોનું બનેલું છે. આ ત્રણ નિરુપાધિક વિધાનો વચ્ચે કુદરતી સંપત્તિ, ઉપયોગી અને વૃક્ષો એ ત્રણ પદો 3 વાર વપરાયા છે. આ ત્રણ પદોનો 2 વાર ઉલ્લેખ થયો છે. જેમ કે ફૂલો, બીજા ઉદાહરણમાં આપણે કહ્યું હતું ને સર્વ ફૂલો કોમળ છે, એમાં ફૂલો, ગુલાબો અને કોમળ આ ત્રણ પદો આવેલા છે. આ ત્રણ પદોનો 2 વાર ઉલ્લેખ થયો છે. એવી જ રીતે આમાં આ ત્રણ પદો જોવા મળ્યા. નિરુપાધિક સંવિધાનને સંક્ષેપમાં સંવિધાન કહેવામાં આવે છે. હવે આપણે નિરુપાધિક સંવિધાનનું બંધારણ જોઈશું. નિરુપાધિક સંવિધાન 3 પદો અને 3 વિધાનોથી બંધાયું. હવે આપણે આની વિસ્તૃત માહિતી જોઈશું. 3 પદોની વ્યાખ્યા, પછી 3 વિધાનોની વ્યાખ્યા. તો હવે આપણે પદ વિશેની માહિતી જોઈએ. નિરુપાધિક સંવિધાનમાં આવતા પદો. સંવિધાનમાં કુલ 3 પદો આવેલા છે. આ 3 પદો નંબર 1 પક્ષપદ, નંબર 2 સાધ્યપદ, નંબર 3 મધ્યપદ તરીકે ઓળખાય છે. આ 3 પદોની આપણે વ્યાખ્યા જોઈશું. પક્ષપદ. પક્ષપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ. એટલે આપણે ત્રીજું જે ફલિત વિધાન લખીએ છીએ એમાં જે ઉદ્દેશ્યને સ્થાને આવે તેને પક્ષપદ કહેવાય. હવે સાધ્યપદ. સાધ્યપદ એટલે સંવિધાનના ફલિત વિધાનનું વિધેય પદ. ફલિત વિધાનમાં જે વિધેય પદને સ્થાને આવે છે તેને સાધ્યપદ કહેવાય. હવે આવે છે મધ્યપદ. સંવિધાનના બંને આધાર વિધાનોમાં સમાન અર્થમાં આવતું પણ ફલિત વિધાનમાં નહીં આવતું પદ એટલે મધ્યપદ કહે છે. અહીંયા આપણે ઉદાહરણ જોયું. સર્વ ફૂલો કોમળ છે, સર્વ ગુલાબો ફૂલો છે, માટે સર્વ ગુલાબો કોમળ છે. હવે ગુલાબો એ ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદને સ્થાને આવ્યું એટલે પક્ષપદ. અહીંયા વિધેય પદને સ્થાને શું આવ્યું? કોમળ એટલે સાધ્યપદ. અને ત્રીજું છે બંને આધાર વિધાનના સમાન અર્થમાં આવતું ફૂલો તે મધ્યપદ છે. હવે આપણે 3 વિધાનો વિશેની વાત કરીશું. સંવિધાનમાં 3 વિધાનો આવે છે. આ 3 વિધાનનો ક્રમ નક્કી હોય છે. પ્રથમ ક્રમે સાધ્ય વિધાન આવે છે, બીજા ક્રમે પક્ષ વિધાન આવે છે અને ત્રીજા ક્રમે ફલિત વિધાન આવે છે. હવે આ ત્રણેય વિધાનોની વ્યાખ્યા આપણે જોઈશું. સાધ્ય વિધાન એટલે શું? તો સાધ્ય વિધાન એટલે જેમાં સાધ્ય પદ આવતું હોય તેવું સંવિધાનનું આધાર વિધાન એટલે કે સાધ્ય વિધાનમાં સાધ્ય પદ આવશે. પક્ષ વિધાન એટલે શું? પક્ષ વિધાન એટલે જેમાં પક્ષપદ આવતું હોય એવું સંવિધાનનું આધાર વિધાન એટલે કે પક્ષ વિધાનમાં પક્ષપદ આવે છે. ફલિત વિધાન. સંવિધાનનું ફલિત વિધાન એટલે સંવિધાનના બંને આધાર વિધાનો ઉપરથી ફલિત થતું ત્રીજું વિધાન એટલે કે 2 આધાર વિધાન ઉપરથી આપણે ત્રીજા વિધાનને ફલિત કરીએ છીએ. હવે અહીંયા આપણે પદો અને વિધાનોને ધ્યાનમાં રાખીને ઉદાહરણ આપેલું છે. દાખલા તરીકે સર્વ ગુજરાતી ભારતીય છે. પહેલું તે સાધ્ય વિધાન છે. સર્વ કાઠિયાવાડી ગુજરાતી છે.
તે પક્ષ વિધાન છે અને માટે સર્વ કાઠિયાવાડી ભારતીય છે એ ફલિત વિધાન છે. અહીં તમે જોઈ શકો છો, પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન, એમ 3 વિધાનો ક્રમશઃ ગોઠવાયેલા છે. હવે 3 ટપકા કરી માટે કરીને છે, એમાં પહેલું પદ એ પક્ષપદ છે કાઠિયાવાડી, બીજું પદ ભારતીય એ સાધ્ય પદ છે અને ત્રીજું પદ ગુજરાતી તે મધ્ય પદ છે. આમ આ રીતે 3 પદો વિશેની માહિતી આપેલી છે. પ્રથમ આધાર વિધાન સાધ્ય વિધાન, બીજું આધાર વિધાન પક્ષ વિધાન, ત્રીજું આધાર વિધાન ફલિત વિધાન, એમ 3 વિધાનો ગોઠવાયેલા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ માન્ય રૂપવાળું સંવિધાન કોને કહેવાય એ 2 માર્કના પ્રશ્નમાં પૂછાય છે. તો એની 2 લાક્ષણિકતાઓ છે. પરીક્ષામાં એમ પૂછાય, માન્ય રૂપવાળા સંવિધાનની લાક્ષણિકતા જણાવો. તો અહીંયા 2 લાક્ષણિકતાઓમાં નંબર 1, માન્ય રૂપવાળું સંવિધાનમાં આવતા 3 નિરુપાધિક વિધાનો માન્ય રૂપવાળા હોય છે. માન્ય રૂપવાળા એટલે અહીંયા જે વિધાનો વિશેની વ્યાખ્યા આપવાની છે 3, એ વિધાનો માન્ય થયેલા હોવા જોઈએ. અહીંયા આ દુનિયાની અંદર એ 3 વિધાનો યોગ્યતા રીતે જળવાઈ રહે એવા હોવા જોઈએ, એટલે કે તેની યોગ્યતા રજૂ કરતા હોવા જોઈએ, માન્ય કરેલ હોવા જોઈએ. બીજી લાક્ષણિકતા એ છે કે 3 અહીંયા જે વિધાન છે એ 3 વિધાન ક્રમશઃ ગોઠવાયેલા છે. પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. એનો ક્રમ નિશ્ચિત હોવો જોઈએ. આપણે એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ક્રમ સાધ્ય વિધાન, પક્ષ વિધાન, ફલિત વિધાન જો એ રીતે ગોઠવાયેલા ન હોય તો તેને માન્ય રૂપવાળું કહી શકાય નહીં. પરંતુ 3 વિધાનોનો ક્રમ નિશ્ચિત રીતે ગોઠવાયેલો હોવો જોઈએ. તો અહીંયા આપણે એક ઉદાહરણની અંદર સાધ્ય વિધાનની પણ વાત કરી, પક્ષ વિધાનની પણ વાત કરી અને ફલિત વિધાનની વાત કરી. એવી જ રીતે સાધ્યપદની વાત કરી, પક્ષપદની વાત કરી અને મધ્યપદની વાત કરી. તો આ રીતે વિધાનો અને પદોની વ્યાખ્યા અને ઉદાહરણ દ્વારા સમજૂતી આપી છે. હવે આપણે નિરુપાધિક સંવિધાનની આકૃતિ અને ભેદની સમજૂતી મેળવીશું. તો આકૃતિ અને ભેદની સમજૂતી માટે આપણે એની વ્યાખ્યા પહેલાં માહિતી મેળવીશું. તો આકૃતિની વ્યાખ્યા છે કે આકૃતિ એટલે સંવિધાનમાં બંને આધાર વિધાનોમાં મધ્યપદે લીધેલા સ્થાન પરથી નક્કી થતું સંવિધાનનું રૂપ. એટલે મધ્યપદ કઈ જગ્યાએ આવે છે એ મધ્યપદના સ્થાનને આધારે આકૃતિ બને છે. મધ્યપદના સ્થાનની કુલ 4 શક્યતાઓ છે. આ 4 શક્યતાને આધારે આકૃતિ પણ કેટલી બને છે? 4 બને છે. પહેલી આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. હવે આ 4 આકૃતિ વિશેની આપણે વ્યાખ્યા જોઈશું. તો અહીંયા પરીક્ષામાં એ રીતે પણ પ્રશ્ન પૂછી શકાય, આકૃતિના પ્રકારો કેટલા છે, કયા કયા? તો આકૃતિના પ્રકારો 4 છે. પ્રથમ આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ અને ચોથી આકૃતિ. આ 4 આકૃતિની વ્યાખ્યા આપણે શેના ઉપરથી લખીશું? તો મધ્યપદે લીધેલા સ્થાન ઉપરથી. તો પહેલી આકૃતિની વ્યાખ્યા જોઈએ. પહેલી આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને આવે છે અને પક્ષ વિધાનમાં વિધેયપદને સ્થાને આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં એક બાબત ધ્યાનમાં રાખવાની છે કે મધ્યપદ ફલિત વિધાનમાં ક્યારેય આવી શકે નહીં.
બંને આધાર વિધાનમાંથી સ્થાન મેળવે છે મધ્યપદ. એટલે કે બંને આધાર વિધાનમાં કોઈ જગ્યાએ ઉદ્દેશ્ય પદના સ્થાને હોય તો કોઈ જગ્યાએ વિધેય પદના સ્થાને હોય. તો એ રીતે ધ્યાનમાં લેવું. એટલે અહીંયા મધ્યપદ ક્યારેય ફલિત વિધાનમાં જોવા મળતું નથી. તો અહીંયા પહેલી આકૃતિની વ્યાખ્યા જોઈએ. પહેલી આકૃતિમાં મધ્યપદ સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્ય પદને સ્થાને અને પક્ષ વિધાનમાં વિધેય પદને સ્થાને હોય છે. હવે મધ્યપદનું સ્થાન નક્કી થઈ ગયું કે પહેલી આકૃતિમાં સાધ્ય વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને હોય તો અહીંયા વિધેય પદને સ્થાને શું હશે? તો આપણને આઈડિયા આવી જવો જોઈએ. સાધ્ય વિધાનની વ્યાખ્યા હતી જેમાં સાધ્ય પદ આવતું હોય તો વિધેય પદના સ્થાને સાધ્ય પદ હશે. પછી અહીંયા એમ પણ કીધું છે કે પક્ષ વિધાનમાં વિધેય પદના સ્થાને મધ્યપદ હોય છે. તો પક્ષ વિધાનમાં મધ્યપદ વિધેય પદના સ્થાને મૂકી દઈએ તો ઉદ્દેશ્ય પદના સ્થાને શું હશે? તો પક્ષપદ હશે. અને માટે કરીને 3 ટપકા છે એ નીચે ફલિત વિધાનમાં પહેલું પ અને બીજું સા. તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં મ આપેલો હોય ત્યાં કોર્નર બનશે એટલે અહીંયા ઊંધો ઝેડ બનાવી શકાય છે. આ પહેલી આકૃતિ છે. અહીંયા આપણે એ ધ્યાનમાં રાખવાનું છે કે રૂપ લખવું હોય તો પક્ષપદ માટે પ વપરાય, સાધ્યપદ માટે સા વપરાય અને મધ્યપદ માટે મ વપરાય. એટલે આકૃતિમાં કયું છે? મ સા પ મ માટે પ સા. હવે બીજી આકૃતિની વાત કરીએ તો બીજી આકૃતિમાં મધ્યપદ બંને આધાર વિધાનમાં વિધેયને સ્થાને હોય છે. તો અહીંયા બંને આધાર વિધાનમાં મધ્યપદ વિધેય પદને સ્થાને હોય તો પહેલા આધાર વિધાનમાં સાધ્યપદ કોના સ્થાને હશે? ઉદ્દેશ્ય પદના સ્થાને. મધ્યપદ પણ પક્ષપદ પણ ઉદ્દેશ્ય પદના સ્થાને હશે. મધ્યપદ બંનેમાં વિધેયના સ્થાને છે. તો અહીંયા રૂપ લખી શકાય. પક્ષપદ માટે પ, સાધ્યપદ માટે સા, મધ્યપદ માટે મ. પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. તો અહીંયા રેખાંકન એટલે કે રૂપ આપીશું. પહેલાં રૂપ આપીશું પછી રેખાંકન આપીશું. સા મ પ મ માટે પ સા. એટલે મ હોય ત્યાં કોર્નર બને છે એટલે કયો સી થયો? તો ઊંધો સી. હવે આકૃતિ નંબર 3. ત્રીજી આકૃતિમાં બંને આધાર વિધાનમાં મધ્યપદ ઉદ્દેશ્ય પદના સ્થાને આવે છે. અહીંયા ઉદ્દેશ્ય પદના સ્થાને મધ્યપદ આવતા હોવાથી સાધ્ય વિધાનમાં વિધેય પદના સ્થાને શું આવ્યું? સાધ્યપદ. પક્ષ વિધાનમાં વિધેય પદને સ્થાને શું આવ્યું? પક્ષપદ. તો અહીંયા આપણે રેખાંકનની પહેલાં આપણે રૂપ આપી દઈએ. પક્ષપદ માટે પ, સાધ્યપદ માટે સા, મધ્યપદ માટે મ. તો અહીંયા તમે જોઈ શકો છો મ સા મ પ પ સા. એટલે સીધો શું બન્યો? સી બન્યો છે. સીધો સી કહેવાય આને. હવે આકૃતિ નંબર 4. તો આકૃતિ નંબર 4માં મધ્યપદ સાધ્ય વિધાનમાં વિધેયને સ્થાને અને પક્ષ વિધાનમાં ઉદ્દેશ્ય પદને સ્થાને. તમે આમ જોવા જાઓ ને તો આ આકૃતિ પહેલાં આકૃતિની વિરોધી આકૃતિ છે. પહેલાં આકૃતિમાં ઉદ્દેશ્યને સ્થાને હતું અને પછી વિધેયને સ્થાને હતું. જ્યારે આ આકૃતિમાં શું છે? પહેલાં વિધેયના સ્થાને છે અને પછી ઉદ્દેશ્ય પદના સ્થાને છે. તો જ્યાં કોર્નર આવતો હોય મ ત્યાં વળાંક વાળી દેવાનું. એટલે અહીંયા કયો ઝેડ બનશે? સીધો ઝેડ. પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન, ત્રીજું ફલિત વિધાન. તો અહીંયા તમે જોઈ શકો છો કે મધ્યપદ પહેલાંમાં વિધેયને સ્થાને આવે તો સાધ્ય વિધાન ક્યાં આવશે? ઉદ્દેશ્યના સ્થાને. બીજામાં મધ્યપદ ઉદ્દેશ્ય પદના સ્થાને આવે તો વિધેય પદના સ્થાને શું આવશે? પક્ષપદ. મધ્યપદ બંને આધાર વિધાનના સમાન અર્થમાં છે પણ ફલિત વિધાનમાં આવતું નથી.
તેથી આ ચોથી આકૃતિનું રૂપ બન્યું કહેવાય. હવે આપણે એના રેખાંકનો એટલે એની રેખા આકૃતિ દોરીને વર્ણન કરવાની છે. જ્યાં જ્યાં ખૂણો પડે છે ત્યાં ત્યાં એને વાળી દેવાનો. બરાબર? એ તમે વાળશો તો ઓટોમેટિક આકૃતિનો આકાર વ્યક્ત થશે. ચારેય આકૃતિમાં પહેલું સાધ્ય વિધાન, બીજું પક્ષ વિધાન અને ત્રીજું ફલિત વિધાન. તમે જોઈ શકો છો કે પહેલી આકૃતિમાં ઊંધો ઝેડ, બીજી આકૃતિમાં ઊંધો સી, ત્રીજી આકૃતિમાં સીધો સી અને ચોથી આકૃતિમાં સીધો ઝેડ. તો અહીંયા મગજમાં એટલું યાદ રાખવાનું, પહેલાં બે ઊંધા પછીના બે સીધા. ઊંધો ઝેડ, ઊંધો સી, સીધો સી, સીધો ઝેડ. હવે આપણે આના પછીનો પોઈન્ટ જોઈએ તો સંવિધાનનો ભેદ. આપણે પહેલાં ભેદની વ્યાખ્યા જોઈશું. કદાચ એવું પણ બને કે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય, આકૃતિ અને ભેદ ઓળખાવો. તો તમે આ બધી જ આજે જે ડિટેલ ભણ્યા છો એના વિશે લખાણ લખવું પડે. હવે સંવિધાનનો ભેદ. તો સંવિધાનમાં આવતા ત્રણેય નિરુપાધિક વિધાનના પ્રકાર અને ક્રમને આધારે નક્કી થતું સંવિધાનનું રૂપ. એટલે જે પ્રકાર છે, સાધ્ય વિધાન, પક્ષ વિધાન, ફલિત વિધાન, એ પ્રકારને આધારે ક્રમ નક્કી કરવામાં આવે છે. એ ક્રમને આધારે એનું રૂપ નક્કી કરવામાં આવે છે. અહીંયા આપણે જોઈએ, દાખલા તરીકે કોઈ સંવિધાનમાં સાધ્ય વિધાન હા વિધાન હોય, પક્ષ વિધાન હા વિધાન હોય, ફલિત વિધાન પણ હા વિધાન હોય, તો તે સંવિધાનનો ભેદ થાય હા હા હા. એ જ રીતે જે સંવિધાનમાં સાધ્ય વિધાન ના વિધાન હોય, પક્ષ વિધાન હ વિધાન હોય, ફલિત વિધાન ન વિધાન હોય, તો સંવિધાનનો ભેદ થયો ના હ ન. અમુક સંવિધાનનો ભેદ હા ન છે એમ કહેવાનો અર્થ શું થાય? તેનું સાધ્ય વિધાન હા વિધાન છે, પક્ષ વિધાન ન વિધાન છે અને તેનું ફલિત વિધાન પણ ન વિધાન છે. સંવિધાનમાં કુલ 3 વિધાનો હોય છે અને આ 3 વિધાનો હા ના કે હ ન માંથી જ પ્રકારના હોઈ શકે છે. તેથી ભેદોની શક્યતા 3 વિધાનો છે એટલે 4 × 4 × 4 એમ 3 વાર. તો ચોકું 16, 16 ચોક 64 થાય છે. એક ભેદની શક્યતા 64 થાય છે. હવે આકૃતિ 4 છે તો 64 × 4 એટલે 64ને 4 વાર ગુણો તો કુલ આકૃતિના ભેદ કેટલા છે? 256 ભેદ છે. પરીક્ષામાં આ પ્રશ્ન કદાચ પૂછી શકાય. આકૃતિના એક ભેદની શક્યતા કેટલી? તો 64. પછી 4 ભેદોની શક્યતા કેટલી? તો 256. આ રીતે પણ પરીક્ષામાં પૂછી શકાય છે. હવે આપણે વાત એ કરવાની છે અહીંયા કે જે આપણે અહીંયા લખ્યું છે મનોયત્ન 4.2 એ પણ તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખવું. આ તમારું લેસન છે.